જો મિત્રો નવા સવાલ તરફ જઈએ કે શબ્દ કયો છે બહુગુચ્છી અને બહુગુચ્છી માટે શબ્દ વાપર્યો છે પોલીડેલ્ફસ કોને લાગુ પડે છે। હવે અહીંયા શબ્દ જે બહુગુચ્છી છે ને એને આપણે સૌથી પહેલા સમજવાની ટ્રાય કરીએ કે જો ફરીથી આ સવાલ જે આવ્યો છે ને એ પુષ્પમાંથી આવ્યો છે। ક્યાંથી આવ્યો છે આ સવાલ તો તમારે યાદ રાખવાનું છે કયા ટોપિકમાંથી પુષ્પમાંથી અને પુષ્પની અંદર આ બહુગુચ્છી એક ગુચ્છી કોના માટે વપરાય છે તો તમારે યાદ રાખવાનું છે કે આ બહુગુચ્છી ને એક ગુચ્છી જે વપરાય છે ને ઈ એની અંદર રહેલા જે પેલા પુંકેસર છે ને ઈ પુંકેસર ના રચના એના સ્થાન એની ગોઠવણ ને આધારે આપણે એના ભાગ પાડવાના છે। ક્લિયર થાય છે મિત્રો। ચાલો તો અહીંયા લખે છે દલચક્ર વજ્રચક્ર સ્ત્રીકેસર અને પુંકેસર। હાલાકી હું હમણાં અહીંયા થોડું ઘણું તો બોલી ગયો કે કોના આધારે આપણે આ ભાગ પાડવાના છે પુંકેસરના આધારે ભાગ પાડવાના છે પણ એ ભાગ પાડતા પહેલા મારે તમને ત્રણ શબ્દ સમજાવવા છે મોનોડેલ્ફસ ડાયડેલ્ફસ અને પોલીડેલ્ફસ। જો અહીંયા છે ને તમને ગુજરાતીનું ઇંગ્લિશ આપી દીધું છે પોલીડેલ્ફસ આવો એક શબ્દ આપી દીધો છે તો અહીંયા પોલીડેલ્ફસ કેવી રીતે ડાયડેલ્ફસ ને મોનોડેલ્ફસ કેવી રીતે તો તમારી ચોપડીમાં જોશો ને તો 3-4 આની એક ટર્મ એટલે કે વ્યાખ્યા સમજાવી છે તો હું તમને પહેલા છે ને દલ લગ્ન અને પરિલગ્ન કોને કહેવાય હું સમજાવી દઉં। જ્યારે એવું લખેલું આવે ને દલ લગ્ન કયો શબ્દ આવે ચલો હું અહીંયા લખું એટલે તમને વધારે ખ્યાલ આવે। દલ લગ્ન એનો મતલબ એવો લગ્ન એટલે જોડાવું એવું તો થાય એવું તમને ખબર જ પડે નર નારી સાથે જોડાય કે નારી નર સાથે જોડાય તો લગ્ન યુગલ જોડેલું તો દલપત્ર સાથે પુંકેસર જ્યારે જોડાયેલું હોય એટલે કે દલચક્ર વત્તા પુંકેસર ત્યારે આપણે એને શું કહીએ દલ લગ્ન। હવે બીજો શબ્દ છે પરિલગ્ન એટલે કોઈ આમાં પરી નથી આવવાની હો ભાઈ તો પરિલગ્ન એટલે શું તો તમને કદાચ ખબર હશે કે આપણે પરિપુષ્પ શબ્દ વાપરીએ છીએ। કયો શબ્દ પરિપુષ્પ ની સાથે કોણ જોડાય આ પુંકેસર જોડાય તો એને કહેવાય પરિલગ્ન। એટલે આ બે શબ્દ મેં તમને સમજાવી દીધા। હવે જે પરિલગ્ન છે એટલે કે દલ લગ્ન જે છે એનું એક ઉદાહરણ હું તમને અહીંયા લખી દઉં છું અને એ છે રીંગણ। ઓકે તો એ કોનું ઉદાહરણ છે દલ લગ્નનું ઉદાહરણ છે। જ્યારે પરિલગ્ન પૂછે તો તમારે યાદ રાખવાનું છે કોને તો લીલીબેન ને। તમારી શેરીમાં રહેતા છે ને એકાદા લીલીબેન તો એ લીલીબેન ને તમે યાદ રાખી લેજો। તો આ બે વાત તો થઈ ગઈ। હવે આપણે જે જોવાનું છે એ જોવાનું છે અહીંયા પુંકેસર પણ પુંકેસર ધારો કે પુષ્પના કોઈ અંશ સાથે જોડાયેલો હોય ત્યારે આપણે એને યુક્ત પુંકેસરી કહેવાય અને એ સમયે એ પુંકેસરને અલગ રીતે સમજીએ। જેમ કે અહીંયા તમને એક જાસૂદનું મેં કટ આઉટ આપેલું છે જો તમને દેખાય અહીંયા ઉદાહરણ તમારે કોને યાદ રાખવાનું છે તો તમારે અહીંયા ઉદાહરણ જે છે એમાં જાસૂદ જ યાદ રાખવાનું છે જાસૂદ। જાસૂદની અંદર તમે જો આખો ભાગ જુઓ ને તો આ એના પુંકેસર છે પણ એ પુંકેસરને આપણે એક ગુચ્છમાં કહીએ છીએ। કેવા ગુચ્છમાં કહીએ એક જ ગુચ્છમાં કે એક જ જથ્થામાં ભેગા થયેલા હોય તો આપણે એને શું કહેવાય છે મોનોડેલ્ફસ કહેવામાં આવે એટલે કે એક ગુચ્છી કહેવાય। એટલે અહીંયા હું લખી દઉં આને આપણે કહીશું એક ગુચ્છી। જ્યારે આને આપણે શું કહીશું તો કે ડાય નો મતલબ થાય દ્વિગુચ્છી। તો દ્વિગુચ્છીનું એક ઉદાહરણ છે એ પણ તમારે યાદ રાખવાનું છે ને એમાં તમારે યાદ રાખવાનું છે વટાણા। વટાણામાં તમે જુઓ તો એક આખું ગ્રુપ આ છે। હવે આમાં ઘણા બધા પુંકેસર છે આમાં ખાલી એક જ પુંકેસર છે પણ બે ભાગમાં બે જથ્થામાં હોવાને કારણે એને આપણે દ્વિગુચ્છી કહીએ છીએ અને આની અંદર આપણે શું કહીએ છીએ બહુગુચ્છી। શું કહેવાય છે બહુ ગુચ્છી બોલવામાં આવે છે। હવે તમે જો અહીંયા એના ગ્રુપ છે આ એક ગ્રુપ આ એનું બીજું ગ્રુપ આ એનું ત્રીજું ગ્રુપ અને એટલા માટે આપણે એને બહુગુચ્છી કહીએ અને એમાં સાઇટ્રસ ફ્રૂટ અથવા તો તમે યાદ રાખી લો લીંબુ આનું એક ઉદાહરણ બને છે। તો મેં તમને અહીંયા સુધીની એક આ વાત સમજાવી દીધી। તો હવે તમે જુઓ તો આ પોલીડેલ્ફસ ક્યાં બહુગુચ્છી શબ્દ કોને લાગુ પડે એટલે કોની સાથે સંકળાય દલચક્ર સાથે નહીં વજ્રચક્ર સાથે નહીં સ્ત્રીકેસર સાથે નહીં એટલે તમારો જવાબ શું બને છે કે ભાઈ એ પુંકેસર સાથે સંકળાયેલો છે। પુંકેસરને ઇંગ્લિશમાં શું કહેવાય હાલો બોલો કમેન્ટ કરજો મને। એન્ડ્રોઝિયમ બોલવામાં આવશે લ્યો મેં બોલી પણ દીધું કમેન્ટ કરવાની જરૂર નથી યાદ રાખજો એને એન્ડ્રોઝિયમ પણ કહેવાય એમાંથી શબ્દ આવે છે એન્થર। ચાલો બીજું કોના પુષ્પમાં અરીય સમરચના જોવા મળે છે જો સવાલ બને છે અહીંયા કોના પુષ્પની અંદર તમને અરીય સંરચના જોવા મળે છે। હવે અરીય સંરચના એટલે શું જો મેં અહીંયા એક ફોટોગ્રાફ આપેલો છે દેખાય તમને આ ફોટોગ્રાફ ઇંગ્લિશમાં લખ્યું છે એક્ટિનોમોર્ફિક ઝાયગોમોર્ફિક અને
એસિમેટ્રિક. તો આપણે આ ત્રણે ત્રણ વસ્તુને હમણાં જે મેં આગળ વાત કરીને એ પ્રમાણે મેં તમને ભણાવી જ દીધું છે, પણ તેમ છતાંય મારી ઈચ્છા એવી છે કે હું તમને ફરીથી આ વસ્તુને સમજાવી દઉં, જેના કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ શું હું કહેવા માંગુ છું. જુઓ, તમે એક્ટિનોમોર્ફિક પુષ્પને જયારે જોશો ને તો એ પુષ્પને આપણે બોલીએ છીએ નિયમિત પુષ્પ. કેવું કહેવાય છે? એક્ટિનોમોર્ફિક એટલે કેવું કહેવાય? નિયમિત પુષ્પ. ચાલો હું અહીંયા લખી પણ દઉં, આને આપણે બોલશું નિયમિત. ઝાયગોમોર્ફિક ને આપણે કેવું કહેશું? અનિયમિત. કેવું કહેશું? અનિયમિત. અને એસિમેટ્રિક ને કેવું કહેશું? અસમમિતીય. ઓકે, તો આ ત્રણ ભાગ એ સમમિતિના આધારે મેં તમને કીધું હતું ને આપણે આ ભણવામાં આવશે. હવે નિયમિત પુષ્પ એટલે શું કે આખા પુષ્પને તમે કોઈ પણ અક્ષથી કાપો તો એના એક્ઝેક્ટલી કેવા ભાગ પાડે? બે સરખા ભાગ પાડે, એને કહેવાય છે નિયમિત પુષ્પ. ચાલો મેં તમને આના ઉદાહરણ પણ સમજાવી દીધા છે. બોલો તો નિયમિત પુષ્પના કયા કયા ઉદાહરણ હોય? ત્રણ યાદ રાખવાના: રાય, ધતુરો અને મરચા. કયા ત્રણ ઉદાહરણ છે નિયમિતના? તો યાદ રાખી લેવાના છે: રાય, ધતુરો અને મરચા. ચાલો ફટાફટ બોલો. ઝાયગોમોર્ફિક. ઝાયગોમોર્ફિક એટલે અનિયમિત પુષ્પના ઉદાહરણ બોલો. તો મેં તમને લખાવ્યો છે વટાણા, ગુલમોહર, વાલ અને કેસિયા. કેસિયાનું ગુજરાતી પણ લખાવી દીધું છે ગલતોરો. અને અસમિતિયના બોલો. તો આનું તો એક ઉદાહરણ છે. લાઈટ તમારે યાદ જ રાખી લેવાનું છે, એક જ ઉદાહરણ. કોણ યાદ રાખવાનું? કેના. તો હવે તમને આનો જવાબ મળી જશે. અને એ જવાબ તમારે યાદ રાખવાનો છે. કોણ છે? બ્રાસિકા. તમારી બુકની અંદર આ ક્વેશ્ચન્સનો જે આન્સર છે એ ડાયરેક્ટલી આપ્યો નથી, એટલે તમે અહીંયા આને લખી નાખો કે એક્ટિનોમોર્ફિક નિયમિત પુષ્પની અંદર બ્રાસિકા પણ એનું એક એક્ઝામ્પલ છે જે ચોપડીમાં ડિરેક્ટલી આપેલું નથી. ચાલો હવે તમને શબ્દ સમજવાનો છે નેક્સ્ટ સવાલમાં કે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ એટલે કે આપણા માટે ટોપિક કયો બની ગયો? જરાયુ વિન્યાસ એટલે શું? તો તમારી ચોપડીની અંદર જો આ સવાલ પણ ક્યાંથી આવ્યો છે? પુષ્પમાંથી જ આવ્યો છે. ચાલો, જરાયુ વિન્યાસ તમારી ચોપડીમાં ડિટેલમાં આપેલું છે. કોઈને ખબર હોય તો કયો. જરાયુ વિન્યાસને ઇંગ્લિશમાં બોલવામાં આવે છે પ્રેઝન્ટેશન. હવે પ્રેઝન્ટેશનના પ્રકાર ઘણા બધા છે, એમાંનું એક છે માર્જિનલ. માર્જિનલને શું બોલાય? તો યાદ રાખવાનું છે, એને બોલશું આપણે ધારાવર્તી. પછી અક્ષવર્તી. જો એક્ઝાઇલ છે ને એને આપણે કહીશું અક્ષવર્તી. ખ્યાલ આવે છે? હવે જે પેરાઇટલ છે એ પેરાઇટલ માટે આપણે શબ્દ વાપરશું, ચાલો કયો, ચર્મવર્તી. શું શબ્દ વાપરશું? ચર્મવર્તી. ક્લિયર છે? ફ્રી સેન્ટ્રલને આપણે કહીશું ફ્રી એટલે મુક્ત અને કેન્દ્રસ્થ. ક્લિયર? બેઝલ્સને આપણે શું કહીશું? તલસ્થ. ચાલો આટલા ભાગ આપણી ચોપડીમાં છે. સુપરફિશિયલ્સ એટલે ઉપરના ભાગમાં અથવા તો અધ ભાગમાં. ઓકે, ચાલો હવે તમારે આના ઉદાહરણ યાદ રાખવાના છે. ધારો કે હું ધારાસ્પર્શીની વાત કરું તો મારી પાસે આનું એક ઉદાહરણ જે મને ચોક્કસ ખબર છે અને ઈ છે વટાણા. જે ચોપડીના ઉદાહરણ છે એ જ હું તમને અહીંયા સમજાવવાની ટ્રાય કરું છું. ઓકે, ચાલો હવે તમે સમજી લો અક્ષવર્તીની જયારે વાત કરવામાં આવે, કોની વાત કરવામાં આવે? અક્ષવર્તી. તો જાસૂદ, ટમેટા અને લીંબુ. એટલે કે આની અંદર કયા કયા યાદ રાખવાના? જાસૂદ, ટમેટા અને લીંબુ. ઓકે, ચાલો હવે ચર્મવર્તીની જયારે વાત કરાય તો રાય અને દારૂડી. શું યાદ રાખવાનું છે? તો કે રાય અને દારૂડી. અને દારૂડી માટેનો ઇંગ્લિશ વર્ડ તમારી ચોપડીમાં આપ્યો છે આર્જીમોન. હવે તલસ્થ એટલે કે મુક્ત કેન્દ્રની વાત કરું તો ડાયેથન્સ અને પ્રિમરોઝ. કયા યાદ રાખશો? ડાયેન્થસ અને પ્રિમરોઝ. અને તલસ્થની વાત કરું તો તલસ્થમાં સૂર્યમુખી અને ગલગોટા. કોને યાદ રાખવાનો છે? સૂર્યમુખી અને ગલગોટા. હવે જે આ ગલગોટો છે ને એ ગલગોટાનું ઇંગ્લિશ નામ મેરીગોલ્ડ. યાદ રાખજો. ક્લિયર છે મિત્રો? તો હવે સવાલ તરફ આવીએ ફરીથી કે મુક્ત કેન્દ્રસ્થ જરાયુ. જરાયુ વિન્યાસનો મતલબ શું થાય? તો કે બીજાશયની અંદર અંડકોની ગોઠવણી. બીજાશય હોય ને એની અંદર મારે શું કરવાનું છે? અંડકની ગોઠવણીને સમજવાની છે. હવે તમને આમાંથી કંઈ ખબર નહીં પડે, પણ હું તમને એક રીતે સમજાવવાની શરૂઆત કરું. તમે જો થોડુંક સમજશો ને તો તમે એને સમજી જશો. તમે સ્ત્રી કેસર જોયું છે? બધાએ જોયું છે ને સ્ત્રી કેસર? તો જો આ સ્ત્રી કેસર હું દોરું છું. આ સ્ત્રી કેસરનો આ સૌથી નીચેનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? બીજાશય કહીએ ને. હવે આ જે બીજાશય છે એ બીજાશયનો જે ભાગ છે એમાં
મારે કોની ગોઠવણી સમજાવવાની છે? તો કે અંડકોની ગોઠવણીને સમજાવવાની છે. લાઈક ધીસ, આ રીતે. તો આની અંદર હવે છે ને, આને હું બ્લુ કલરથી સમજો. આ અંડક છે, સમજી લો. તો એ અંડકની અંદર ગોઠવણી સમજી લો કે કેન્દ્રમાં પણ હોય, સમજી લો કે બહારના ભાગમાં પણ હોય, અથવા તો સમજી લો આ રીતે અંડક હોય. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. એટલે આની અંદર કેટલા બીજ બનશે જ્યારે ફલન થાય ત્યારે? તો આની અંદર 6 બીજ બને. ખ્યાલ આવ્યો? એટલે અંડકોની ગોઠવણીને આધારે તો આ છે એને આપણે કહીએ છીએ અંડકો. યાદ રે? ખ્યાલ આવે? અને આખો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? સ્ત્રી કેસર. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો. તો આ અંડકોની મેં વાત કરી. એટલે જો આની અંદર અંડકો એ અહીંયા ધારાની અંદર, એટલે કે એકદમ ધાર પર ગોઠવાયેલા છે, એટલા માટે એને ધારાસ્પર્શી કીધું છે. જ્યારે આની અંદર ક્યાં છે? કેન્દ્રમાં નહીં, પણ એ કેન્દ્રની તરફ, એટલે કે જે બહારનો પરિઘ વિસ્તાર છે એ તરફ ગોઠવાઈને કેન્દ્ર તરફ મોઢું રાખે છે. જ્યારે આની અંદર કઈ બાજુ છે? તો આ કેન્દ્ર છે ને કેન્દ્રથી બહાર આવેલા છે, એટલે એને કેન્દ્રવર્તી કીધા છે. યાદ રહે? અરે સોરી, અક્ષની બહાર, એટલે એને કેન્દ્ર જ કહેવાય ને, કેન્દ્રવર્તી અથવા તો અક્ષવર્તી કહેવાય. ફ્રી સેન્ટ્રલ, એટલે આમ જો આ કેન્દ્રનો ભાગ, પણ એ કેન્દ્રનો ભાગ છે એ પરિઘ તરફ જોડાયેલો નથી. દેખાય તમને? એટલા માટે એને ફ્રી સેન્ટ્રલ અથવા તો મુક્ત કેન્દ્ર. ને આમાં તલકાઈ તરફ જોડાયેલું છે, એટલે એને કીધું છે તલસ્થ. એટલે અલગ અલગ રીતે અંડકોની ગોઠવણી, જ્યારે તમને જરાયુ વિન્યાસ કહે ને ત્યારે તમારે આ શબ્દને ખાસ યાદ રાખવાનો છે કે અંડકોની ગોઠવણી. હવે હું તમને આ એટલા માટે સમજાવું કે તમને ખ્યાલ આવે. હાલાકી આમાં ક્વેશ્ચન હું પૂછ્યો છે, ઉદાહરણ જ પૂછ્યા છે. બ્રાસિકા, લીંબુ, ડાયથન્સ અને દારૂડી. અને કેન્દ્રસ્થની અંદર મેં તમને જો લખાઈ દઉં ડાયથન્સ અને પ્રિમરોઝ. એટલે તમે જો આના ઉદાહરણને ગોખશો, યાદ રાખશો, તો તમને ખ્યાલ આવશે ને આવશે, મારી ગેરંટી છે. એટલે તમે આ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સ્ત્રી કેસરી યુક્ત, 3 સ્ત્રી કેસરી યુક્ત બહુસ્ત્રી કેસરી બીજાશય ધરાવતા પુષ્પો ક્યાં જોવા મળે છે? સવાલ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો તો તમને ખ્યાલ આવશે. ફરીથી કેટલામો સવાલ છે? તો કે સ્ત્રી કેસરી યુક્ત અને બહુસ્ત્રી કેસરી બીજાશય ધરાવતા પુષ્પો ક્યાં જોવા મળે છે? હવે સોલિનેસી, ફેબેસી, પોએસી અને લીલિએસી, આ 4 શબ્દ તમને આપી દીધા છે. હવે જો તમે આ ચારેય કુળ વાંચ્યા હોય તો તમને આ ખબર પડે, બાકી તમને આ સવાલ ખબર પડશે નહીં. ફરીથી તમે તમારી ચોપડીની અંદર જાઓ, હું તમને 5 સેકન્ડનો સમય આપું છું, અત્યારે જ જાઓ અને 5 નહીં, હાલો તમને 15 સેકન્ડનો સમય આપું છું. તમારો સમય શરૂ થાય છે. કયો ઓપ્શન આની અંદર આવશે એ તમારે મને અહીંયા કહેવાનું છે. એન્ડ તમારો સમય શરૂ થાય છે હવે. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ટાઈમ્સ અપ. મને 100% ખ્યાલ છે તમે ચોપડી ઓપન કરીએ છે, સોલેનેસી કુળમાં ગયા છો, લાઈન બાય લાઈન ચાલુ કર્યું છે વાંચવાનું, ફેબેસી વાંચવાનું ચાલુ કર્યું છે, પોએસી ને લીલિએસી, કોઈ કે પોએસી કોઈ કે લીલિએસી વાંચવાનું ચાલુ કર્યું છે, કોઈ ડાયરેક્ટ અટ્ટે જય માતાજી કરીને જવાબ આપી દે, સાહેબ આમાં આ જ જવાબ આવે. સાંભળો મારી વાત, આને કઈ રીતે ગોતવાનું. અહીંયા હું કીધું તું સ્ત્રી કેસર, જો હિન્ટ જુઓ, સ્ત્રી કેસર ને કેટલા છે? 3. તો જયારે હું પુષ્પનું જે નામ બનાવું, સિમ્બલ બનાવું, એમાં હું શું લખીશ? આવી રીતે જી લખીશ અને કેટલા લખીશ? 3 લખીશ. અને સ્ત્રી કેસરી કેવા છે? યુક્ત એટલે કેવા? જોડાયેલા. આવું મારે ગોતી લેવાનું હતું. જો કેટલું સિમ્પલ છે ને કેટલું ક્રેક કરી શકીએ છીએ આપણે. જુઓ, આટલું હું ગોતી લઉં એટલે મને મળી જાય કે આવું લીલિએસી ની અંદર છે ને 15 સેકન્ડ ઇઝ ઇનફ ફોર ટુ ફાઇન્ડ આઉટ. હવે આની અંદર જુઓ, આ કુળના ઉદાહરણમાં કોણ આવશે? તો કે લસણ, ડુંગળી, તુલિપ અને ઇન્ડિકો. કયા યાદ રાખવાના લીલિએસી ના ઉદાહરણ? ચલો હું અહીંયા જો ફરીથી એક બોક્સ કરીને લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. કોની વાત કરવાની? લીલિએસી. અને ઉદાહરણ કયા યાદ રાખવાના? લસણ. ચાલો પછી લસણ પછી કોણ યાદ રહેશે? લસણ, બોલો, ડુંગળી, તુલિપ અને ઇન્ડિગો. ઇન્ડિગો શું છે? ડાય. ખબર છે ને તમને?
બ્લુઇશ કલરની આવે તો એ વનસ્પતિમાંથી મળે. ઓકે, તો આ ચારે ચાર લીલિએસી કુળના છે. જો મેં ખાલી કેટલું સમજાવ્યું, આ G3 ઉપરથી તમને ખબર પડે કે સ્ત્રી કેસર કેવા છે, 3 યુક્ત જોડાયેલા. અને એ તમે જે પુષ્પની પેલી જોશો રચના, એટલે તમને તરત ખ્યાલ આવી જાય. પુષ્પીય સૂત્ર જુઓ એટલે G3 કેમાં છે, લીલિએસીમાં છે. તો આ રીતે આને ક્રેક કરવાનું છે. હવે જો નીચે પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી? બહુ સિમ્પલ છે. પ્રકાંડના રૂપાંતર તમને ખબર હોય તો તમને આવડે. લીંબુમાં પ્રકાંડના કંટક, હા ઓકે, તો લીંબુમાં પ્રકાંડના કંટક એ પ્રકાંડનું જ રૂપાંતર છે. કાકડીના પ્રકાંડ સૂત્રો, જો લખી જ દીધું પ્રકાંડ સૂત્ર, તો આ પણ પ્રકાંડનું જ રૂપાંતર છે. ફાફડા થોરની ચપટી રચના, જો તમને મેં ફાફડા થોર અહીંયા દેખાડેલો છે ને, ચપટી રચના એનું પ્રકાંડનું રૂપાંતર છે. ને જે એની અંદર તમને આ સ્પાઇક્સ દેખાય છે, એટલે કે જે એના કાંટા દેખાય છે, એ એના પર્ણનું રૂપાંતર છે. અને નિપેન્થસ એટલે કે કળશ પર્ણ, અને કળશ પર્ણમાં પર્ણ કળશ જે છે એ પ્રકારનું રૂપાંતર. જો તમને મેં અહીંયા ફોટોગ્રાફ દેખાડેલો છે, દેખાય? તો ભાઈ આ પર્ણનું રૂપાંતર છે, નહીં કે પ્રકાંડનું. કોનું રૂપાંતર છે? પર્ણનું. પ્રકાંડનું રૂપાંતર નથી મિત્રો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સૌથી પીધી, સૌથી સિલ્લો અને હાવ જાય એવો સવાલ તમને નીટમાં પૂછેલો છે. લ્યો, આ બધાને આવડ્યો છે, તમને આવડવો જોઈએ. ચાલો નેક્સ્ટ. પ્રકાંડ એ ચપટા લીલા અંગમાં ફેરવાઈને પર્ણનું કાર્ય કરે, તેને શું કહે? જો નીટ 2016ના ફેઝ 1માં, પાછો આ નીટ 2016માં વાઇસ વર્ષા સવાલ છે, તમને આવડવો જ જોઈએ. હવે અહીંયા કીધું છે પ્રકાંડ ચપટા લીલા અંગમાં ફેરવાય. જો અહીંયા આવ્યું, આ ફાફડા થોર દેખાય? ફાફડા ખાવાના નહીં, અને થોર ઓકે, પિક્ચરનો નહીં. તો આ ફાફડા થોર, હું લાલ પેનથી લખું, હાલો લાલ પેનથી લખું. ફાફડા ખાવાના નહીં, થોર પિક્ચરનો નહીં, ફાફડા થોર. તો ફાફડા થોરની અંદર આ વસ્તુ તમને દેખાય છે. તો આને શું કહીશું? દાંડીપત્ર કહીશું, પર્ણકાય સ્તંભ કહીશું, સ્કેલ કહીશું કે ક્લેડોડ કહીશું? જો હવે છે ને અહીંયા ફાઇલોઇડ વર્ડ એક લખીને મેં સમજાય છે. ફ્લાયોઇડ એટલે ફ્લેટેન્ડ હોય, એકદમ આમ ચપટું હોય અને પિટિયોલની સાથે જોડાયેલું હોય, અને આ પણ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. પણ અહીંયા આપણે આની વાત નથી કરવાની, એટલે એક આ વસ્તુ વહી ગઈ. હવે બીજું, દાંડીપત્ર નહીં, સ્કેલ્સ નહીં, ક્લેડોડ અને સ્કેલ જે છે એ પ્રકાંડની, યાદ રાખજો, પ્રકાંડની બ્રાન્ચ એટલે કે પ્રકાંડની શાખા માટે શબ્દ વપરાય છે. તો અહીંયા કયો શબ્દ આવશે? પર્ણકાય સ્તંભ. પર્ણની જેવું એટલે એને પર્ણકાય કહેવાય. અને એ કેમાં રૂપાંતર થઈ ગયેલું છે? પ્રકાંડ. પ્રકાંડ એક સ્તંભીય પર્ણના સ્વરૂપમાં રૂપાંતર થયેલું તમને ક્યાં દેખાય? ફાફડા થોરમાં. તો ફાફડા થોરમાં શું હોય? પર્ણકાય સ્તંભ. યાદ રાખજો, ફાફડા થોરની અંદર પ્રકાંડ કયા સ્વરૂપે હોય? પર્ણકાય સ્તંભના સ્વરૂપે હોય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. પેપિલિનિયોસી દલચક્રમાં ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે? એટલે કે ધ્વજક નામનું જે દલપત્ર છે એને શું કહેવાય? તો જો અહીંયા મેં તમને દેખાડેલું છે. આપણે એનું જયારે દોરીએ ને તો સૌથી બહારનો ભાગ, પછી આ એને ભાગ, અને સૌથી નીચે આ 9 તલાકારનો ભાગ. એટલે આવી રીતે આ 5 દલપત્ર આવી રીતે ગોઠવાયેલા હોય છે. ક્લિયર થાય છે તમને? આ રીતે. તો એમાં આ સૌથી બહારનું જે છે એને આપણે કેવું કહેવાનું છે? એની વાત કરેલી છે. અને એનો જે જવાબ છે એ તમારી જો અહીંયા બી નામનો ઓપ્શન, પતંગિયાકાર. કેવું હોય? પતંગિયાકાર. દેખાય છે તમને? આખો ભાગ જે છે એની અહીંયા વાત કરેલી છે. ક્લિયર મિત્રો? સમજાય છે? તો તમારો ઓપ્શનનો જે જવાબ છે એ શું આવશે? પતંગિયાકાર આવશે. ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ સવાલ પર. ચાલો મિત્ર જુઓ, તમને અહીંયા ક્વેશ્ચન જે પૂછવામાં આવ્યો છે એ સવાલ કંઈક આ રીતે છે. શું છે કે શ્વસન મૂળ શેમાં જોવા મળે છે? અને બહુ સાદો અને સામાન્ય પ્રકારનો સવાલ છે, અને તમને બધાને આ સવાલ આવડે એવો છે. પહેલું લખ્યું છે નિમજ્જિત ડૂબેલી જલજ વનસ્પતિઓ, એમાં શ્વસન મૂળ હોય. હવે અહીંયા શબ્દ આપી દીધો છે તમને, જો ક્રેક કરો આને. શું લખ્યું છે? જલજ વનસ્પતિઓ. તો જલજ વનસ્પતિઓ ક્યાં રહે છે? પાણીમાં જ રહે છે. તો એને શ્વસન મૂળની જરૂર નથી. શ્વસન મૂળ જે છે ઈ મૂળ જમીનથી વિરુદ્ધ. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા એનું ડાયાગ્રામ નાનકડો તો સમજાવવાની ટ્રાય કરું. તો અહીંયા એક વનસ્પતિ છે, સમજી લ્યો. તો આ વનસ્પતિના મૂળ જે હોય, સામાન્ય રીતે વનસ્પતિના મૂળ કેવા હોય? ધન ભૂવર્તી હોય ને. પણ શ્વસન મૂળની અંદર શું થાય છે? આ મૂળ તો છે જ, પણ આ મૂળ એ પોતાના ત્યાંથી જમીનથી બહારના ભાગમાં આવે છે, જે કેવા થઈ જાય છે? ઋણ ભૂવર્તી. ક્લિયર મિત્રો?
તો શ્વસન મૂળ જે હોય ને ઋણ ભૂવર્તી હોય અને આ મૂળ એકદમ આમ સ્તંભની જેમ હોય અને એમાં આવા નાના નાના છિદ્ર હોય જેના દ્વારા એ શું લે છે, શ્વસન કરે છે. એટલે એક્ઝેક્ટલીમાં શું લે છે, O2 ને લે છે પોતાના શરીરમાં. તો આવા જો શ્વસન મૂળની તમે વાત કરો તો તમારી પાસે કોઈ ઉદાહરણ છે કે જે શ્વસન મૂળના હોય? તો તમારે મને એ શ્વસન મૂળના ઉદાહરણ લખીને આપવાના છે કે જે વનસ્પતિ એવી હોય કે જે શ્વસન કરતી હોય અને એની પાસે શ્વસન મૂળ હોય એવાના ઉદાહરણ તમારે મને કમેન્ટ બોક્સમાં આજે લખીને આપવાના છે. ચાલો, તો પહેલો ઓપ્શન તો મને નથી લાગતો હોય એટલે હું આને મારી દઉં છું ચોકડી. બીજો ઓપ્શન લવણોદભિદ વનસ્પતિ. લવણોદભિદ વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જે ક્ષારવાળી જમીનમાં, કેવી જમીનમાં હોય, ક્ષારવાળી જમીનમાં. હવે ક્ષારવાળી જમીન એટલે લવણોદભિદ જમીન. ને આવી જમીન ખાસ કરીને ક્યાં દેખાય કે જે જગ્યાએ જમીન સમુદ્રને મળી રહી છે. ક્યાં મળી રહી છે? સમુદ્રને. અને એના કારણે એ જમીન હોય ને એકદમ લવણોદભિદ હોય. હવે એવી જમીનની અંદરથી એ પાણી, જમીન તો છે પણ જમીન એટલું બધું પાણી ને પ્લસ એટલું બધું ક્ષાર છે કે મૂળ જે છે એ સમજી લો ઓક્સિજન પણ નહીં લઈ શકે અને એટલા માટે એની અંદર શ્વસન મૂળને વિકસવું પડે છે અનુકૂલનને કારણે, રાઈટ. ત્રીજું, માંસભક્ષી. માંસભક્ષી વનસ્પતિમાં શ્વસન મૂળ જરૂરી નથી. અચ્છા, તમે આ શબ્દ પહેલી વાર તો નથી સાંભળતા ને, માંસભક્ષી? કેમ કે અમુક પ્રકારની વનસ્પતિને પ્રાણીજ પ્રોટીનની જરૂર પડે અને એટલા માટે એ લોકો પ્રાણીઓને મારીને ખાય. ઉદાહરણ તરીકે કળશપર્ણ, અર્કજ્વર એવી વનસ્પતિને માંસભક્ષી વનસ્પતિઓ કહેવાય. હો, એકદમ સિમ્પલ પોઈન્ટ છે, સમજજો. અને મુક્ત તરતી જલજ વનસ્પતિઓ આ પણ આવશે નહીં. એટલે આ અનુકૂલન શ્વસન મૂળનું કેમાં જોવા મળે? તો યાદ રાખજો, લવણોદભિદ વનસ્પતિ. અને તમારે કમેન્ટ બોક્સમાં કેવી રીતે લખી દેવાનું? શ્વસન મૂળ બરાબર અથવા તો લવણોદભિદ વનસ્પતિ, અને એના ઉદાહરણ તમારે મને આપવાના છે. ચાલો, બીજો સવાલ. સ્વીટ પોટેટો. સ્વીટ પોટેટો એટલે કોણ? શક્કરિયું. એ શાનું રૂપાંતરણ છે? હવે આ સ્વીટ પોટેટો અને શક્કરિયું એક સિમ્પલ લાઈન તમારી ચોપડીની અંદર લખેલું છે અને ડાયાગ્રામ સાથે આપેલું છે. કોનું ઉદાહરણ છે? ગાંઠા મૂળીનું ઉદાહરણ છે. પણ અહીંયા જો મેં તમને એક નાનકડો અમથો ડાયાગ્રામ આપીને સમજાવવાની ટ્રાય કરી છે કે જે મૂળ છે એ બે પ્રકારના હોય. એક મૂળ તંત્ર જે હોય એને આપણે બોલીએ છીએ સોટીમય મૂળ તંત્ર. કેવું કહીએ? સોટીમય. એટલે એક મૂળનો જે મુખ્ય ભાગ હોય ને એ જ સોટી જેવો, એકદમ દંડ જેવો અને મોટો હોય છે. એમાંથી બીજા બધા નાના નાના ઉપમૂળ આવી રીતે નીકળતા હોય છે. ક્લિયર છે? જ્યારે એક મૂળની અંદર આવો કોઈ મેજર ભાગ નથી અને આખે આખું આવું તંતુમય મૂળતંત્ર હોય. એટલે બે પ્રકારના મૂળતંત્ર હોય. એકને આપણે કહીએ છીએ સોટીમય અને બીજાને આપણે કહીએ છીએ તંતુમય મૂળ તંત્ર. ચાલો મિત્રો, સમજાય છે તમને? અને એ મૂળની અંદર એના રૂપાંતરણો હોય. કયા કયા પ્રકારના રૂપાંતરણો હોય? ખોરાક માટેના રૂપાંતરણો હોય, મૂળના આધાર માટેના રૂપાંતરણો હોય, મૂળના પ્રકાશ સંશ્લેષણ માટેના રૂપાંતરણો હોય. ક્લિયર? તો આવા ઘણા બધા મૂળના રૂપાંતરણો છે, એ તમારે યાદ રાખવાના છે. આગળ, નીચે પૈકી કયું વિધાન સાચું છે? હાલાકી આ સવાલ એ આના પહેલાનો એટલે કે ચેપ્ટર નંબર સમજી લો કે 3 નો સવાલ છે. સાયકસ અને સેડ્રસ બંનેમાં સામાન્ય રીતે પ્રકાંડ અશાખિત હોય. અનાવૃત બીજધારીઓમાં અંડકો બીજાશયની દિવાલ વડે આવરિત નથી હોતા. હોર્સ્ટેલ એ અનાવૃત બીજધારી છે અને સેલાજિનિયા એ વિષમયુગ્મી છે, જ્યારે સાલ્વિનિયા એ સમયુગ્મી છે. હવે આ સવાલને હું ડાયરેક્ટ અહીંયા સમજાવી રહ્યો છું કયું વિધાન સાચું છે. તો સાયકસ અને સેડ્રસ બંને સામાન્ય રીતે પ્રકાંડ અશાખિત છે. નહીં, સાયકસમાં અને સેડ્રસ જે છે એની અંદર પ્રકાંડ કેવા હોય? શાખિત હોય છે. બીજું, અનાવૃત બીજધારીઓમાં અંડકો બીજાશયની દિવાલ વડે આવરિત નથી હોતા. મિત્રો, મારી વાત ખાસ યાદ રાખજો કે અનાવૃત બીજાધારીમાં અંડકો જે છે એ બીજાશયની દિવાલ વડે કેવા હોય છે? આંશિક રીતે આવરિત હોય છે. આ શબ્દને યાદ રાખજો. એનો મતલબ આ બંને વિધાન અહીંયા જે આપ્યા છે એ કેવા, આપણે શું ગોતવાનું છે અહીંયા? કયું વિધાન સાચું છે? તો આ વિધાન કેવા હતા? ખોટા આપેલા છે. એટલે હું તમને અત્યારે સાચા કરીને સમજાવી રહ્યો છું, રાઈટ? જનરલી આ વિધાન કેવા છે? ખોટા છે. હોર્સ્ટેલ એ અનાવૃત બીજધારી છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. સમજ્યા? પણ આપણે આનો જવાબ ગોતવાનો છે કે હોર્સ્ટેલ કોણ છે? તમને બધાને ખબર છે, ગોતી લ્યો. ચોપડીમાં હોર્સ્ટેલનું ઉદાહરણ આપેલું છે. ઇક્વિસેટમ કહેવાય. હોર્સ્ટેલને શું કહેવાય છે? ઇક્વિસેટમ. ગોતવાની જવાબદારી હું તમને સોંપું છું. અને છેલ્લે સેલાજિનિયા એ વિષમયુગ્મી છે અને સાલ્વિનિયા સમયુગ્મી છે. એટલે આનો જે જવાબ છે ને એ આ છે. આ વિધાન કેવું છે? સાચું. બાકીના 3 વિધાન કેવા છે? ખોટા આપેલા છે. ચાલો,
હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ, નેક્સ્ટ સવાલ પર જઈએ. શું લખ્યું છે નેક્સ્ટ સવાલની અંદર? તો અહીંયા લખે છે સપક્ષ પરાગરજો ખાલી જગ્યામાં હોય. મિત્રો તમારી બુક લ્યો અથવા તો તમારી જે એનસીઈઆરટી ની બુક છે એની અંદર ક્યાંક સાઈડમાં લખી નાખો કે પાઇનસની અંદર તમને શું દેખાય છે? સપક્ષ પરાગરજો દેખાય છે. આ ક્વેશ્ચનને યાદ રાખી લેવાનો છે. દરેક મિત્રોએ નોંધ લેવી. આ ક્વેશ્ચનને લખી લે અત્યારે, એટલે તમને ખ્યાલ આવી છે કે પાઇનસની અંદર શું હોય? સપક્ષ પરાગરજો. લખી લેજો મિત્રો. બીજું, ઘાસના પર્ણમાં વાયુરંધ્ર કેવા હોય? અહીંયા આકાર પૂછ્યો છે. ક્વેશ્ચન એકચ્યુઅલી 11મા ચેપ્ટરમાં આવશે. હું તમને યાદ રખાવી દઈશ કે એક દળી વનસ્પતિ હોય એની અંદર જે વાયુરંધ્ર છે એનો જે આકાર છે એ ડંબેલ આકારનો હોય છે. કેવો હોય છે? ડંબેલ આકારનો વાયુરંધ્રનો આકાર હોય છે. જ્યારે સમજી લો દ્વિદળી વનસ્પતિઓની વાત કરો તો એમાં આપણે બોલીએ છીએ વૃક્કાકાર અથવા તો અર્ધચંદ્રાકાર અથવા તો સમજી લો કિડની આકાર. ક્લિયર? પણ તમારે એક દળી વનસ્પતિ કે ઘાસના પર્ણના વાયુરંધ્ર આવે તો તમારે જવાબમાં શું કહેવાનું છે? ડંબેલ આકારના વાયુરંધ્ર હોય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એકચ્યુઅલીમાં આ જે આકાર છે ને એ રક્ષક કોષોનો હોય પણ એના કારણે જ વાયુરંધ્ર બને. એટલા માટે આપણે શું બોલવાનું છે? ડંબેલ આકારનો બોલવાનો છે. હવેનો ક્વેશ્ચન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જૂના અભ્યાસક્રમમાં છે ને આનું ડિટેલિંગ આપેલું, જ્યારે નવા અભ્યાસક્રમમાં આનું ડિટેલિંગ કરેલું નથી. એટલે મારે તમને આનું આખું ડિટેલિંગ સમજાવવું છે. સમજો અહીંયા શું લખ્યું છે? ભૂસ્તારિકાઓ. આપણે આ સવાલ પર છેલ્લે જઈએ, પહેલા મારે તમને 4-5 વાત સમજાવવી છે. હું તમને સમજાવી દઉં. બુક લઈને પેન લઈને બેસ અને આ વસ્તુને નોટ ડાઉન કરી લે. જો અહીંયા રનર લખ્યું છે ને, રનરનું ઇંગ્લિશ તમારે યાદ રાખવાનું છે. રનરને આપણે કહીશું ભૂસ્તારી. શું કહીશું મિત્રો? તો રનરને આપણે ભૂસ્તારી કહીશું. આ જે સ્ટોલન છે ને એને આપણે વિરોહ કહીશું. શું કહીશું? વિરોહ. ચાલો ક્લિયર અહીંયા સુધી? હવે જે પેલું સકર છે ને, સકર, એને અત્યારે આપણે અધોભૂસ્તારી, અને ઓફસેટ જે છે એને ભૂસ્તારિકા. આને શું કહીશું? ભૂસ્તારિકા. ચાલો ક્લિયર? તો ભૂસ્તારી, ભૂસ્તારિકા, વિરોહ, અને જે પેલું સકર છે એને આપણે શું કહી દઈશું? અધોભૂસ્તારી. શું કહીશું? અધોભૂસ્તારી. ચાલો હવે મારે તમને થોડા ઘણા આના ઉદાહરણ સમજાવવા છે. અહીંયા ભૂસ્તારીના તમારે 2 ઉદાહરણ યાદ રાખવાના છે. પહેલું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે ઘાસ અને અબૂટી. આ બંનેમાં તમને શું જોવા મળે? તો આનો જવાબ આપી દીધો મેં, ભૂસ્તારી. હવે આ આખો પોઈન્ટ તમે ચોપડીમાં જોવો ને તો ગાયબ છે, પણ તમે તમારી લેબ મેન્યુઅલમાં જાઓ. ક્યાં જાઓ? લેબ મેન્યુઅલ ને ચેક કરો. ધોરણ 11 ની લેબ મેન્યુઅલ. તો એનો એક પ્રયોગ આપ્યો છે, પ્રયોગ નંબર 8. ગેરંટી તમે 8મા નંબરના પ્રયોગમાં ચેક કરશો તો તમને આ વસ્તુ જે હું ભણાવું છું એ તમને ત્યાં મળી જશે. હવે જે આ ભૂસ્તારી છે ને એની અંદર જે આની કક્ષની કલિકાઓ હોય એ જમીનને સમાંતર દોડે. કોને સમાંતર દોડે? તો કક્ષ કલિકા જમીનને સમાંતર દોડે અને એમાંથી પર્ણ અને મૂળનું રૂપાંતર થાય. ચાલો ક્લિયર છે? બીજું જો અહીંયા વિરોહ આપ્યો છે. હવે વિરોહ છે ને એના 2 ઉદાહરણ યાદ રાખી લેવાના. એક ઉદાહરણ તમે યાદ રાખો ફુદીનો, અને બીજું ઉદાહરણ યાદ રાખો સ્ટ્રોબેરી. એટલે હું ઉદાહરણ પહેલા લખી દઉં, ફુદીનો અને સ્ટ્રોબેરી. આમાં શું દેખાય છે? વિરોહ દેખાય છે. હવે એની અંદર શું છે? આ ગાંઠ છે. તો આ ગાંઠમાંથી પેલા પ્રકાંડના ઉપરના ભાગમાં સેજ અમથું ઉપરની તરફ જાય અને ત્યારબાદ એ પછી પાછું નીચે આવે, અને એ જે ગાંઠ છે એમાંથી ફરીથી મૂળ અને નવા પ્રકાંડની રચના થાય. ક્લિયર છે તમને? એટલે પ્રકાંડના પાયાના ભાગેથી ઉપર આવવું અને ફરીથી પાછું પ્રકાંડના પાયાના ભાગ સુધી જવું, અને આ જે રચના બનીને એને જ શું બોલવામાં આવે છે? વિરોહ કહેવાય છે. ચાલો ક્લિયર છે? હવે આપણે જો ભૂસ્તારિકા, એટલે કે હું ઓફસેટની પહેલા વાત કરી દઉં. તો ભૂસ્તારિકા છે એના 2 ઉદાહરણ યાદ રાખજો. જલજ વનસ્પતિ છે, એક છે આર્કોનિયા અને બીજી છે પિસ્ટિયા. એટલે ઉદાહરણ અહીંયા લખી દઉં, આર્કોનિયા, આર્કોનિયા ક્રેસોપિસ, જેનું બીજું નામ છે જળકુંભી, અને બીજી કઈ છે? પિસ્ટિયા. આ બંને ઉદાહરણ યાદ રાખજો. હવે એની અંદર જુઓ તો જે પ્રકાંડની અંદરની રચના છે, એટલે કે જે પાણીની સપાટીને સમાંતર, એટલે જે આ રચના બને છે ને એ પાણીની સપાટીને સમાંતર બને, અને એને જે ગાંઠના ભાગ છે એમાંથી ઉપરની બાજુ પર્ણનું રૂપાંતર થાય અને નીચેની બાજુ મૂળનું રૂપાંતર થાય. ખાસ યાદ રાખજો, ઓફસેટ જે હોય કોને સમાંતર? પાણીને સમાંતર. ચાલો ક્લિયર છે અહીંયા સુધી?
અને છેલ્લે આપણે સકરની વાત કરીએ એટલે કે અધોભૂસ્તારિકાની વાત કરીએ. તો અધોભૂસ્તારિકામાં તમારે ખાસ બે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એક તમારે યાદ રાખવાનું છે ગુલદાઉદી, કેળા અને અનાનસ. કોને યાદ રાખશો? ગુલદાઉદી, કેળા અને અનારસ. ચાલો, તો આમાં તમારે કોને યાદ રાખવાનું છે? ગુલદાઉદી, કેળા અને અનાનસ. અને અનાનસ આને તમારે યાદ રાખવાનું છે. અને સકરની અંદર તમારે કોને યાદ રાખવાનું છે? તો યાદ રાખો, એને જ આપણે શું કહીએ છીએ? અધોભૂસ્તારી. હવે અધોભૂસ્તારી એટલે શું? તો સમજી લો, અહીંયા જમીન છે, જમીનના નીચેના ભાગનો આ પ્રકાંડનો ભાગ છે અને એમાંથી આ કોનું રૂપાંતર થયું છે? રૂટનું રૂપાંતર થયું છે. હવે એની જ જે આગળની ગાંઠ છે ને એમાંથી જ નવું આખું વનસ્પતિ બને છે. એટલે ભૂની અધોભૂસ્તારી એટલે કે જમીનથી જરાક નીચેના ભાગે જે ગાંઠનો ભાગ છે એમાંથી જ નવા રૂપાંતરણ થાય છે. એટલા માટે એને શું કીધું છે? અધોભૂસ્તારી. અને અધોભૂસ્તારીના ઉદાહરણ ગુલદાઉદી, કેળા અને અનાનસ તમારે યાદ રાખવાના છે. તો ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી અને વીરો, આ ચાર પોઈન્ટને તમારે યાદ રાખવાના છે. હવે જો અહીંયા શબ્દ શું છે, ક્વેશ્ચન શું છે કે ભૂસ્તારિકાઓ એટલે કે ઓફસેટ આવી ગયું. તો ભૂસ્તારિકા એટલે કે ઓફસેટ આના દ્વારા ઉત્પન્ન થાય છે. તો આની અંદર તમારો જે જવાબ છે એ તમારે યાદ રાખવાનો છે. એમાં અનિષેક જનન, અનિષેક જનન એટલે કે જે પ્રકાંડની ગાંઠ છે ને એના દ્વારા જ થાય છે. જો આમાં ફલન નથી, આમાં ડાયરેક્ટ અર્ધીકરણ નથી અને આમાં સંભાજન પણ નહીં બને, કેમ કે નવી પ્લાન્ટ બને છે એટલે અહીંયા જનન બોલીએ છીએ આપણે, અનિષેક જનન. આ એક ગુજરાતી વર્ડ છે, યાદ રાખી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. બીજમાં કાયમી પૂર્વદેહને આ કહેવાય. હવે મેં તમને ટેસ્ટા અને ટેગમેન્ટ આની જયારે શરૂઆત કરી ને ત્યારે જ સમજાવી દીધું. તો અંતઃબીજાવરણ છે જેને આપણે કંઈ નથી કહેતા. બીજું લખ્યું છે અંડતલ, આને પણ નહીં કહેવાય. બીજ કેન્દ્રને પણ નહીં કહેવાય, આને નહીં કહેવાય. તો પેરિસ્પર્મ છે ને એ ખરેખર સમજવા. પેરિસ્પર્મ જે છે ને બીજના નિર્માણ દરમિયાન બનતો એક ડ્રાય રચના છે, સૂકી રચના છે અને શરૂઆતથી દેખાય છે, જેનું ગુજરાતી પ્રદેહનો શેષ ભાગ ક્લિયર થાય છે, યાદ રહે છે. એને આપણે પૂર્વદેહનું નામ આપેલું છે અહીંયા. તો તમે આને નોટ ડાઉન કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીટ 2019માં પૂછાયેલો છે. ઘણા લોકો આને છોડી દીધો છે. ટેગમેન નહીં આવે, અંડતલ નહીં આવે, કેમ કે અંડતલ જે બીજના ભાગના રૂપાંતરણ સ્વરૂપમાં ન હોય, બીજનું કેન્દ્ર એ તો ઓલરેડી ડેવલપ્ડ હોય. અને અહીંયા કીધું છે પૂર્વદેહ જે ડ્રાય છે, સૂકો છે, જેને આપણે શું કહીએ છીએ? પેરિસ્પર્મ કહીએ છીએ. યાદ રાખજો, અથવા તો તમે નોટ ડાઉન કરી દો, એને પ્રદેશેષ કહેવાય છે. અને હવે સૌથી છેલ્લો સવાલ 2019નો એવો જરાયુ વિન્યાસ કે જેમાં અંડકોએ બીજાશયથી આંતરિક દિવાલ પર અથવા પરિઘવર્તી ભાગ તરફથી ઉદ્ભવે તો એને શું કહેવામાં આવે છે? બહુ સાદો અને સિમ્પલ છે. જો હું અહીંયા તમને ડાયાગ્રામ ડ્રો કરીને દેખાડું, તમે ગોતી લેજો કે આવું કોઈ જગ્યા પર જોયું તો ધારો કે આ ભાગ છે, તો આ ભાગ દિવાલનો ભાગ, પરિઘવર્તી ભાગ, અને આમાંથી કોનું નિર્માણ થયું છે? આ રીતે. તો જો ચર્મસ્પર્શી કહેવાય, ચર્મવર્તી કેન્દ્રમાં નથી પણ દિવાલના ભાગથી છે. અને એટલા માટે જ આવા પ્રકારના જરાયુ વિન્યાસને શું કહેવાય છે? ચર્મવર્તી જરાયુ વિન્યાસ કહેવાય છે. શું કહીશું આપણે? ચર્મવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ કહેવાય. ઠીક છે મિત્રો, જો આપણે અહીંયા સુધીનું જે મોર્ફોલોજી એટલે કે બાહ્યાકાર વિદ્યા જોઈને એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હતો ને એ હતો ધ ફ્લાવર. એટલે કે મેક્સિમમ સવાલ જે પૂછાણા છે ક્યાંથી પૂછાણા છે? પુષ્પ નામના ભાગમાંથી. પછી બીજું હતું ફળ, અને ત્રીજું હતું રૂપાંતરો, અને સૌથી છેલ્લે હતું પુષ્પની આકૃતિઓ. તો તમારે આ પોઈન્ટને તો વારંવાર કરવો જોઈએ એવું મારું સજેશન છે. એટલે બની શકે તો આ ફળ અને પુષ્પ એને આ ચેપ્ટરમાંથી વાંચવા ફરજિયાત વાંચવા. અને ઉદાહરણ તો ખાસ કરવાના જ. આકૃતિ અને ઉદાહરણ જેટલા વધારે જોશો એટલું વધારે તમને આવડશે. તો આ એક વાત થઈ. બીજી વાત, તમારે મારું એક કામ કરવાનું છે, એ છે લાઈક કરો આ વિડીયોને. બીજી વસ્તુ છે કે આમાં મેં જેટલા સવાલ પૂછ્યા છે એને કમેન્ટ કરો. અને ત્રીજી વસ્તુ છે, તમારા જેવા બીજા ઘણા બધા મિત્રો છે એને આપણી આ પોસિબિલિટી શેર કરો, જેના કારણે પ્રતિ એક વ્યક્તિને આપણા વિડીયો મળી શકે. તો આજના માટે આટલું. કાલે આપણે ફરીથી નવેસરથી મળી રહ્યા છીએ નવા ચેપ્ટર સાથે, જેનું નામ છે વનસ્પતિની અંતસ્થ રચના.